તો આગળ વાત ભરૂચ નગરપાલિકા ખાતે આજ રોજ પાલિકાના સભાખંડમાં એક મહત્વપૂર્ણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને પ્રજાના પ્રાથમિક પ્રશ્નોનું મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે વાક યુદ્ધ અને ચર્ચાના દ્રશ્યો સર્જાયા હતા। જો કે ભારે ગરમાગરમી અને ચર્ચા વિચારણાના અંતે સભાના એજન્ડા પર લેવાયેલા તમામ વિકાસના કામોની સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી હતી અને આ સભાની શરૂઆત થતાની સાથે જ વિરોધ પક્ષ દ્વારા શહેરના બિસ્માર રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ જેવા લોક ઉપયોગી મુદ્દાઓ પર આક્રમક વલણ અપનાવી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિપક્ષના સભ્યોએ રજૂઆત કરી હતી કે પાલિકા દ્વારા લોક સુવિધાના કામોમાં ગતિ લાવવામાં આવે, જેની સામે શાસક પક્ષના પદાધિકારીઓ અત્યાર સુધી થયેલી કામગીરીના આંકડા રજૂ કરી વિપક્ષના જ્યારે આક્ષેપોને મક્કમતાથી સામનો કર્યો હતો અને તમામ વોર્ડમાં સમાન વિકાસની ખાતરી આપી હતી અને કલાકો સુધી ચાલેલી આ સામાન્ય સભાના અંતે હિતને સર્વોપરી રાખીને એજન્ડા પરના તમામ કામોને બહાલી આપવામાં આવી હતી। નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હતી તો અમે રજૂઆત કરી કે ભાઈ અમારા વોર્ડ નંબર 8ના 3 લોકો અકાળે મૃત્યુ થયા છે। એમાં 2 લોકો બાપ દીકરા કે જે દિવાલ પડતા જે જૂની 80 વર્ષ 100 વર્ષ જૂની દિવાલ હતી, વસંત મિલની દિવાલ હતી, એની અંદર મૃત્યુ પામ્યા। બીજો એક આશાસ્પદ દીકરો અમારા સરસ્વતીની ચાલની અંદર અમારા એસસી સમાજનો હતો, એ ગધેડાને અથડાતા એ દીકરાનું મૃત્યુ થયું। અમે લોકોએ કે ભાઈ 2 મિનિટનું આ લોકોના મૃત્યુનો મલાજો રાખીને લોકોનું મૌન પાડો। અમે અમારા સાથી બેન દીનાબેન આ બધાની રજૂઆતથી અમે રજૂઆત કરી તો નગરપાલિકાના અમારા જ વોર્ડના સભ્ય ધનજીભાઈએ વિરોધ કર્યો અમારો કે ભાઈ આ એજન્ડામાં નથી પણ મોતનો મલાજો રાખવાનો હોય, બીજું એમના નામ આપો। તો ભાઈ મૃત્યુ છે 8 નંબરના વોર્ડનું થયું છે એની અંદર નામ થોડા લખાવવાના હોય? મોતની અંદર તમે નામ લખાવશો? નામ લખાવવા માટે તો તમે એમના ઘેર જાઓ। નગરપાલિકાના ચોપડે ઓલરેડી મરણના દાખલા નીકળી ચૂક્યા છે, પછી નામ લખાવવા શા માટે આગળ રાખો છો? ફક્ત ને ફક્ત તમારે એટલું નક્કી કરવાનું હોય કે આપણા વોર્ડના એક્સપાયર થયા ગયા એવી લાગણી દર્શાવવાની જગ્યાએ ધનજીભાઈ અમારો વિરોધ ના કરવો જોઈએ। આ બેનના સમાજના હતા, એક્સપાયર થયા તે એક દીકરો, ધનજીભાઈના બી સમાજનો હતો એ દીકરો, અને એક એસટી સમાજનો હતો, આદિવાસી સમાજનો। જો પ્રમુખ શ્રી જો મંજૂરી આપતા હોય તો એમને વિરોધ ના કરવો જોઈએ। એટલે સમાજ તો ગમે તે હોય, મેન તો માણસાઈ હોય। મોત થયું છે, માણસાઈનો મલાજો રાખવાનો હોય, બીજી કોઈ વાત ના હોય। સાથે જે આઇકોનિક રોડ જે હમણાં બનેલો છે કે જે 1 કરોડના ખર્ચે આ ભૂવો પડ્યો, ભૂવા પડનારની અંદર ત્યાં સ્થાનિક લોકો, સામાન્ય લોકો ત્યાં આગળ રહેશે, મધ્યમ વર્ગના લોકો રહેશે। જે લોકો પતંગનો ધંધો કરે, પિચકારીનો ધંધો કરે, હાયરાનો ધંધો કરે, સિઝન વાઇઝ સિઝનેબલ ધંધો કરવા વાળા લોકો છે, ત્યાં આગળ આઇકોનિક રોડ પર જે ભૂવો પડ્યો હજુ બી રિપેર થયો નથી। એટલે મારી તંત્રને નમ્ર વિનંતી કે જલ્દી એને રિપેર કરાવે। આવનાર દિવસોમાં તહેવાર આવે છે, શ્રાવણ મહિનો આવે છે અને એ ભૂવો ભ્રષ્ટાચારી ભૂવો છે। આટલું મોટું કામ હતું ને એની અંદર કયા લોકોની રોજગારી, લોકોના વાહન અવર જવર સવારી તકલીફથી માંડી ને સવારે જે નોકરી પર જતા હોય એ બેરિકેડની અંદર અથડાશે તો જવાબદારી કોની? એવી તંત્ર જલ્દી રિપેર કરાવે એવી મારી વિનંતી। સામાન્ય સભાની અંદર છેલ્લે એ લોકોએ ભાગી ગયા, અમારા મુદ્દા સાંભળ્યા વગર ભાગી ગયા। છેલ્લે ભ્રષ્ટાચારને તમે બોલતો છેલ્લે ભ્રષ્ટાચારને છુપાવવા માટે ભાગી ગયા। અમે અમને નમ્ર વિનંતી કરી કે આ પ્રજાના પ્રશ્ન છે ભાઈ, પ્રજાના પૈસાનો હિસાબ છે, લોકોના પૈસાનો હિસાબ છે, ટેક્સેબલ લોકોના હિસાબ છે। જે લોકો નળ વેરો, ગટર વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો, વ્યવસાય વેરો જે ભરે છે એ પૈસા આપણે કઈ વાપરેલા છે એ અમે હિસાબ તંત્ર પાસે નતો માંગ્યો, અમે માંગેલો ફક્ત ને ફક્ત ચીફ ઓફિસર પાસે। તો ચીફ ઓફિસરનું ઉપરાવું લઈ અને એ લોકોએ સભા દરખાસ્ત કરી અને સભા પૂરી કરીને જતા રહ્યા। આની સામે અમે 258 ની અંદર જે આગળના જે અધિકારી છે એસએમસી ની અંદર જઈશું અને બનશે આની અંદર કોર્ટમાં છેક સુધી લડીશું કે પ્રજાનો પરસેવાનો પૈસો છે, નથી કોઈ કંપનીનો પૈસો।
7/2026ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા તે મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એ એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે.